વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બાળ શિક્ષણને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે તાજપુરા અને એકલબારા ગામે નવીન મોડલ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સિલોક્સ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના તાજપુરા અને એકલબારા ગામે આધુનિક સુવિધાઓથી સજ્જ મોડલ આંગણવાડીઓનું વિધિવત લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। બાળપણથી જ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારનું પાયાનું ઘડતર થાય તે માટે આ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। તાજપુરા અને એકલબારા ગામમાં નિર્માણ પામેલી આ બંને આંગણવાડીઓ એકલબારામાં આવેલી સિલોક્સ ઇન્ડિયા કંપની દ્વારા પોતાના CSR ફંડ હેઠળ બનાવવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સિલોક્સ ઇન્ડિયા કંપનીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ HR મનીષ બક્ષી, તાજપુરા ગામના સરપંચ ધ્રુવિત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે એકલબારા ગામે યોજાયેલા કાર્યક્રમમાં ચોકારી જિલ્લા પંચાયતના સભ્ય ઉર્મિલાબા પડિયાર, ગામના સરપંચ તેમજ કંપનીના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય સાથે મોડર્ન આંગણવાડીનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે નાના ભૂલકાઓને કુમકુમ પગલાં કરાવી નવીન આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગ્રામજનો અને વાલીઓએ આ પહેલને આવકારી બાળ શિક્ષણ માટે આ પ્રક્રિયાની સુવિધાઓ અત્યંત ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી। પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે પાદરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 60 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને શિક્ષણનો પાયો એ આંગણવાડી, નાનું બાળક કે જેને સારું શિક્ષણ મળે એનો પાયો મજબૂત થાય તો એનું ભવિષ્ય સારું બની શકે છે। તો તેના માટે પાદરા તાલુકાની છેલ્લા 3 વર્ષમાં 36 આંગણવાડીઓ બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલીક આંગણવાડી એ સરકાર, જિલ્લા પંચાયતના સહયોગથી બને છે અને કેટલીક આંગણવાડી એ પાદરા તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ એરિયાની કંપનીઓ દ્વારા CSR ફંડમાંથી બનાવવામાં આવે છે અને તેનાથી બાળકો પોતાનો પાયો મજબૂત કરી શકે છે। તેવી જ રીતે આજ રોજ તાજપુરા અને એકલબારા ખાતે એકલબારાની કંપની સિલોક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2 આંગણવાડી તેમના CSR ફંડમાંથી બનાવવામાં આવી છે, જે મોડલ આંગણવાડી છે। તમામ સુવિધાઓ સાથે બાળકોને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને આ આંગણવાડી બનાવવા બદલ આ CSR પોતાનો ફંડ વાપર્યું છે તેના માટે સિલોક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાદરા તાલુકાના બાળકોને આવી सारी भणतर माटेनी सुविधा ऊभी करी है। आज बहुत हर्ष और खुशी का विषय है क्योंकि आज 2 आंगनबाड़ी, मॉडल आंगनबाड़ी ताजपुरा और एकलबाड़ा में माननीय श्री चैतन्य सिंह ज़ाला जी के द्वारा इसका इनॉग्रेशन हुआ। चैतन्य सिंह ज़ाला जी का आभार प्रकट करता हूँ क्योंकि वो ऑलवेज मार्गदर्शन करते रहते हैं हम लोगों का कि जनहित के कार्यों में हम लोग भागीदार करें। तो पहले तो मैं चैतन्य सिंह ज़ाला जी का बहुत बहुत आभार प्रकट करता हूँ। मैं आभार प्रकट करता हूँ सारे ग्रामवासियों का और जो हमारी जो आंगनवाड़ी की जो डिपार्टमेंट है, मैडम, और सबसे ज़्यादा बच्चों का। सिलोक्स इंडिया का भी आभार प्रकट करता हूँ क्योंकि सिलोक्स इंडिया CSR के एक्टिविटी में, खास करके एजुकेशन में हर तरीके की मदद करने का प्रयास करती है और ये जो है सिलोक्स इंडिया द्वारा CSR फंड से बनाया गया है। इसके लिए मैं गर्वान्वित भी महसूस कर रहा हूँ क्योंकि मैं सिलोक्स इंडिया के परिवार से बिलोंग करता हूँ, मैं वहाँ पर कार्यरत हूँ। तो मैं बहुत बहुत बधाई और बहुत बहुत धन्यवाद सबका देना चाहता हूँ। धन्यवाद।